ચાલો મિત્રો, તો પાછી એક ગ્રાહકો માટે એક બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યા છે। હાલમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારના કેટલાક મંત્રીઓએ નિવેદન આપ્યા છે। આમ પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી હરેશ સંઘવી પુરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી અને લોકો ગભરાઈને ખરીદી ન કરે। સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, આવી રીતે ભાગમદોડ કરવાની મનાઈ કરે છે। આમ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલની એટલી બધી લાઈન જાણીને ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પેટ્રોલ ડીઝલ મુદ્દે કહ્યું કે રાજ્યમાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને લોકો ગભરાઈને ખરીદી ન કરે। તેમણે જણાવ્યું કે ચીફ સેક્રેટરી દ્વારા દરરોજ સ્ટોકની સમીક્ષા કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જ્યાં જ્યાં ડીઝલની અછતની ફરિયાદો આવી રહ્યો છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આમ આ પેટ્રોલ ડીઝલની અછતને લઈને સંગ્રહખોરીઓને અટકાવવા માટે નિર્દેશન કરવામાં આવી રહ્યું છે।